जो कोई पूछे कि जनाब क्या चल रहा है तो जवाब आप ही देजो, फॉग चल रहा है। જી હા, ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ફોગ એટલે કે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ દરેક પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે ને એવામાં સ્વાભાવિક છે એની અસર મેદાની રાજ્યોમાં જોવા મળવાની. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા બધી જ જગ્યાએ ધુમ્મસનો એટેક છે અને એના કારણે રસ્તા પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે અને એનું પરિણામ અકસ્માતોની વણઝાર છે. બીજી તરફ નવા વર્ષની ઉજવણીમાં હિલ સ્ટેશનો હાઉસફુલ થઈ ગયા છે અને એવામાં આ બંને સ્થિતિમાં સંદેશ ન્યૂઝ સાવધાન રહેવા માટે અપીલ કરી રહ્યું છે. પહાડી રાજ્યો પર હિમવર્ષાથી પ્રકોપ. ઠંડીના કહેર વચ્ચે સુસવાટા મારતા પવન. મેદાની વિસ્તારોમાં અસર રહી છે ભારે. ગાઢ ધુમ્મસ ચારેકોર, વિઝિબિલિટી થઈ શૂન્ય. ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે તેની ભારે અસર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા થઈ, જેના કારણે મેદાની રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તો વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ધુમ્મસની ચાદરના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ધુમ્મસના કારણે પરિવહન સેવા ખાસી એવી પ્રભાવિત થઈ છે. ગાઢ ધુમ્મસના કારણે અનેક અકસ્માતો હાઈવે પર સર્જાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે થયેલા જુદા જુદા અકસ્માતોમાં 17 લોકોના મોત નીપજ્યા છે, જેમાંથી 12 મોત તો ઉત્તર પ્રદેશના રસ્તાઓ પર સર્જાયેલા અકસ્માતોમાં થયા છે. લખનૌમાં એક્સપ્રેસ વે પર સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા. તો રાજસ્થાનમાં ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકો મોતને ભેટ્યા. પંજાબમાં 2 પોલીસ કર્મચારીઓએ અકસ્માતના કારણે જીવ ગુમાવ્યા. ઉત્તર ભારતમાં અકસ્માતથી 17ના મોત. ઉત્તર પ્રદેશમાં 12 લોકો મોતને ભેટ્યા. લખનૌ એક્સપ્રેસ વે પર પિતા પુત્રનું મોત. રાજસ્થાનમાં અકસ્માતમાં 3 જિંદગી છીનવાઈ. પંજાબમાં 2 કર્મચારીઓએ જીવ ગુમાવ્યા. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ધુમ્મસના કારણે એક સાથે 6 વાહનો અથડાયા હતા. દિલ્હી યમુના એક્સપ્રેસ વે પર પણ અકસ્માતોની વણઝાર જોવા મળી. આવી સ્થિતિમાં વાહન વ્યવહાર વિભાગે વાહન ચાલકોને ફોગલાઇટ ચાલુ રાખવા અને ધીમી ગતિએ વાહન હંકારવા અપીલ કરી છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયા છે. ધુમ્મસના કારણે દિલ્હીમાં આવતી 134 ફ્લાઇટ્સ મોડી પડી, તો 50 ટ્રેન પણ નક્કી કરેલા સમય કરતાં મોડી પડી હતી. ખાસ કરીને દિલ્હી, અમૃતસર અને પટિયાલામાં વિઝિબિલિટી 0 થઈ છે. ધુમ્મસના કહેરના કારણે ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદમાં શાળાનો સમય બપોરે કરી દેવાયો. અલીગઢમાં 29 ડિસેમ્બરે શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી. ઝાલૌનમાં ધોરણ 1 થી 8ની શાળાઓમાં 31 ડિસેમ્બર સુધી રજા આપી દેવામાં આવી છે. ત્યારે આ બધી સ્થિતિમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. એક તરફ ધુમ્મસનો માર છે, તો બીજી તરફ હિલ સ્ટેશનોમાં સહેલાણીઓની ભીડના કારણે હાઉસફુલ થયા છે. નવા વર્ષની ઉજવણી માટે સહેલાણીઓ શિમલા, મનાલી, ઉત્તરાખંડમાં ધામા નાખી દીધા છે. રેસ્ટોરન્ટો સહેલાણીઓથી ભરાઈ ગઈ છે. રસ્તાઓ પર વાહનોનો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. એક તરફ વાહનોની લાંબી કતાર અને તે વચ્ચે ધુમ્મસ, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડી રહી છે. તો આ વચ્ચે કેટલાક વાહન ચાલકોની લાપરવાહી પણ જોવા મળી. લાહોલના સ્પીતિમાં એક કાર ચાલક પોતાની કાર નદીના પાણીમાં જવા દે છે. પાણીના ધસમસતા પ્રવાહમાં તે કાર જવા દે છે અને પાણીનો ધસમસતો પ્રવાહ છે, પરંતુ કાર ચાલક બેફિકર થઈને કાર જવા દે છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. હિમાચલ પરિવહન વિભાગ વાહન ચાલકોને આ રીતે વાહન ન હંકારવાની અપીલ કરે છે. શિમલામાં જ માત્ર 10 દિવસમાં 2.5 લાખ સહેલાણીઓ આવી ગયા છે. પોલીસના આંકડા મુજબ શિમલામાં 1.60 લાખ વાહનોએ પ્રવેશ કર્યો, જેમાં 55,000 વાહનો તો પર્યટકોના જ છે. લાહોલ સ્પીતિમાં તો ત્યાંની વસ્તી કરતાં 6 ગણા પ્રવાસીઓ આવી ગયા છે. શિમલામાં 87 જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. હજી તો આવનારા દિવસોમાં આ સંખ્યામાં વધારો થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં ગત ન્યૂ યર સેલિબ્रेशन रेकॉर्ड टूटी શકે છે. प्लान बनाया है कि हमारी जब सिटी में टूरिस्ट आता है, कैपिटल में आता है, तो वो कंजेशंस में जो है वो स्टक ना हो जाए.
तो अपनी कैपेसिटी को एनालाइज करके और उसी के प्रपोर्शन में हमने अपने बैरियर से जो है वो हम ट्रैफिक को रिलीज करते हैं। और 1 मिनट जो हमारा 1 मिनट ट्रैफिक प्लान है जो हमने पिछले समर सीजन में यहाँ पे एक्टिवेट किया था, जिसमें हम टेम्परेरी बैरिकेड्स जो है वो रेज करते हैं और एज पर आवर कैपेसिटी एंड एज पर आवर पोटेंशियल जितना हमारा है ट्रैफिक और नंबर को एक्सेप्ट करने का, उसी हिसाब से जो है हम ट्रैफिक को रिलीज करते हैं। और इससे बड़े अच्छे बेहतर परिणाम ये आ रहे हैं कि प्रीवियसली जो शिमला में 3 घंटे 4 घंटे इंटरनल रूट्स पे, जिसमें कि आम शहरी भी, हॉस्पिटल में जाने वाले, स्कूल में जाने वाले, दफ्तर में जाने वाले लोग और टूरिस्ट भी जो है वो स्टक हो जाते थे, उससे हमें बहुत ज़्यादा निजात मिली है। નવા વર્ષની ઉજવણી કરવા માટે સહેલાણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને લઈને રેકોર્ડ બ્રેક સંખ્યામાં પર્યટકો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ધામા નાખી રહ્યા છે। તેવામાં રાજ્ય સરકારોએ પર્યટકોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવાની સાથે સ્થાનિકો હેરાન ન થાય તે પણ જોવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત વાહન વ્યવહાર થઈ રહ્યો છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।